વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. આજે આપણે જીપીએસસી એસટીઆઈ 2026માં જેની પ્રિલિમ્સ આવે છે અને માર્ચ 2026માં જેની મેઇન્સ આવે છે એના ઉપર વાતો કરીશું. ઘણા લોકોના ક્વેશ્ચન હતા કે નોટ્સ બનાવવી જરૂરી છે કે નહીં, કે બુક્સમાંથી વાંચવું કે ડાયરેક્ટ નોટ્સ બનાવવી કે શું કરવું એમ. તો આ વિશે ઘણા લોકોને ક્વેશ્ચન્સ હતા, ઘણા લોકોએ મેસેજ કર્યા. તો એના ઉપર આપણે વાત કરીએ અને એના ઉપર ડિસ્કશન કરીએ કે નોટ્સ બનાવવી કેટલી જરૂરી છે અને નોટ્સનો જે પરસ્પેક્ટ છે આપણી એક્ઝામ પ્રિપેરેશન સ્પેશિયલી એસટીઆઈ માટે અને ઓવરઓલ કોઈ પણ એક્ઝામ માટે, તો એ પ્રોસ્પેક્ટ ઉપર વાત કરીશું. તો પહેલાં આપણે વિડીયોની રોડમેપ જોઈ લઈએ. વિડીયો આપણે વાત કરવાના કે નોટ્સ જરૂરી શું કામ છે અથવા તો જરૂરી છે કે નહીં એના ઉપર વાત કરીશું કે કઈ કઈ કન્ડિશન્સમાં જરૂરી છે, ક્યાં એનો પોઝિટિવ ફાયદો છે અને ક્યાં એ નેગેટિવ છે. તો એના ઉપર આપણે વાત કરીશું. ત્યારબાદ કે ડિસાઇડ કેમ કરવું એ પણ ડિસ્કસ કરીશું, જેથી કરી તમે નક્કી કરી શકો કે મારે નોટ્સ બનાવવી કે ના બનાવવી. તો એના ઉપર પણ આપણે વાત કરીશું. અને બીજો કોઈ ઓપ્શન છે નોટ્સનો કે ભાઈ નોટ્સ નથી બનાવવી અને આપણે એના સિવાય અથવા તો એના અલ્ટરનેટિવમાં શું કામ કરી શકીએ. બુક્સ વાંચી શકીએ તો રેડી જ છે, પણ માત્ર બુક્સ ખાલી વાંચી જવાથી નથી ફાયદો થવાનો. થોડું એડવાન્સમાં કંઈક કરવું પડશે, થોડું એડિશન કરવું પડશે. તો એના ઉપર આપણે જે બીજો ઓપ્શન છે એના ઉપર થોડું લાસ્ટમાં વાત કરીશું. અને આ બધામાં ઇન્સાઇટ્સ ઇન્ટુ આપણને કઈ રીતે હેલ્પ કરી શકે અને એક્ઝામ ક્લિયર કરવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે એના ઉપર વાત કરીશું. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે નોટ્સ શા માટે. તો બધાનું એક સામાન્ય રીતે માનવું છે કે ફાસ્ટ રિવિઝન થઈ જાય, મોરે કવરેજ થઈ જાય અને અર્લી રિકોલ, મતલબ કે ઝડપથી આપણે રિવિઝન કરી શકીએ. તો રિવિઝન છે એ એનું ફર્સ્ટ પ્રોસ્પેક્ટ છે કે રિવિઝન માટે જ, કે ફાસ્ટ મતલબ ઝડપથી આપણે, ધારો કે ફોર એક્ઝામ્પલ 2 કે 3 પેજ છે તો એ 2 કે 3 પેજ આપણે ઝડપથી વાંચી શકીએ, જ્યારે આખી બુક વાંચવી થોડી અઘરી પડે. તો આ એક વસ્તુ છે કે એની જરૂર શું છે. પણ નોટ્સ માટેનો એક રૂલ છે. એ રૂલ એ છે કે તમારી જે પણ નોટ્સ છે એ નોટ્સનું 10% જો તમે કમ્પાઇલ કરી શકતા હોય, કન્સોલિડેટ કરી શકતા હોય તો એને નોટ્સ કહેવાય. અથવા તો ધારો કે અહીંયા 3 લીટીઓ છે અને તમારી નોટ્સમાં 3 લીટીઓ હોય તો એનો કોઈ ફાયદો નથી. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા રિવિઝન વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા કવરેજ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે અને રિકોલ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. તો મારી નોટ્સ જે હશે એમાં રિવિઝન વર્ડ લખ્યો હશે, કવરેજ લખ્યો હશે અને રિકોલ લખ્યો હશે. તો આ 3 શબ્દો ઉપરથી હું સમજી જઈશ કે રિકોલ એટલે કે રિવિઝન એટલે કે ફાસ્ટ હશે, કવરેજ હશે એટલે કે મોરની વાત થતી હશે અને રિકોલ એટલે કે અર્લી રિકોલની વાત થતી હશે. તો આ એક નોટ્સનું ફોર્મેટ છે અને આવી રીતે એની નોટ્સ હોય કે ભાઈ 10% જ આપણે આપણી નોટ્સમાં લેતા હોય. હવે અહીંયા મેં 2 એક્ઝામ્પલ આપ્યા છે. આ ગુજરાતી અલંકારનું એક્ઝામ્પલ છે અને આ ઇંગ્લિશ ગ્રામરના જે ટેન્સીસ હોય છે એનું એક્ઝામ્પલ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપમા, ઉપમેય, રૂપક, માલોપમા, વ્યતિરેક, સસંદેહ, માલા રૂપક અને ઉપમેય ઉપમાન. તો આ જે એટલો એવો પાર્ટ છે, એટલો એવો પાર્ટ, ઇટ્સ અબાઉટ 1/3 ઓફ A4 શીટ. તો A4 શીટના 1/3 ભાગમાં એટલા બધા અલંકાર છે. આખા પેજમાં A4 શીટના 1 પેજમાં બધા જ અલંકાર સમાવેશ કરી લેવામાં આવે આ નોટમાં. તો આ જે વસ્તુ છે, જે તમે કોઈ પણ તમે ગ્રામરની બુક વાંચો તો એ કમસે કમ 10 થી 12 પેજમાં ફેલાયેલો ટોપિક હોય છે. તો એટલામાં સબમિશન કરવું એ એટલે નોટ્સ. સેમ વસ્તુ કે અહીંયા ગ્રામર છે, તમે જુઓ તો એક ટેબલ ફોર્મેટમાં પૂરેપૂરા ટેન્સીસને 12 ટેન્સીસને 11 ટેન્સીસને સમરાઇઝ કરવામાં આવ્યા છે. તો આ જે ટેબલ છે એ એટલે નોટ્સ છે. તો નોટ્સમાં આ રૂલ ફોલો થવો જરૂરી છે. જો તમે એટલું કમ્પાઇલ કરી શકો છો 10% જેટલું આવી રીતે તો જે નોટ્સ ગણાશે, અથવા તો એ નોટ્સ નથી. તો હવે ક્વેશ્ચન એ થાય કે નોટ્સ છે એ જરૂરી છે કે નહીં. તો હવે એના સિનારીઓસ છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો અહીંયા 2 ઓપ્શન છે, 2 જવાબ છે. પહેલા તો હા જરૂરી છે અને ના જરૂરી નથી. હવે ક્યારે નોટ્સ જરૂરી છે અથવા તો સાચી છે કે આફ્ટર સેકન્ડ અને થર્ડ રીડિંગ પછી, કે મતલબ તમે કોઈ પણ બુક છે એ બુક તમે 3 વખત વાંચી છે. હવે ચોથી વખત જ્યારે તમે ફોર્થ ટાઈમ તમે વાંચવા બેસો છો ત્યારે તમે જે સબમિશન કરો એને નોટ્સ કહી શકાય. એનું રીઝન છે કે જ્યારે તમે ફર્સ્ટ અથવા તો સેકન્ડ તમે જ્યારે સબમિશન કરતા હશો, મતલબ રીડિંગ કરતા હશો, ત્યારે તમે જે નોટ્સ બનાવશો એ બીજું કંઈ જ નહીં હોય. એ જસ્ટ લીટીઓ તમે ખેંચી હશે નોટ્સમાંથી. બસ તમને નોટ્સ એટલા માટે લાગે છે કે બુક્સમાં થોડુંક છૂટું લખ્યું હોય છે અને તમારી નોટ્સમાં તમે ભેગું લખી દો એટલે તમને એવું લાગે કે મેં એને કમ્પાઇલ કરી દીધું. બાકી એ બધું સેમ જ થતું હોય છે. એટલે જે પણ નોટ્સ છે એ જરૂરી છે ક્યારે, કે જ્યારે તે થર્ડ રીડિંગ પછી બનાવેલી હોય છે, ફોર્થ રીડિંગ વખતે. તો એ નોટ્સ કંઈક કામની છે. ફોલોઝ 10% રૂલ, જે આપણે આગળ વાત કરી. ઇઝી ટુ રીડ, મતલબ કે તમે એને વાંચી શકવા જોઈએ અને કનેક્ટ કરી શકવા જોઈએ. લાઈક જેમ આપણે વાત કરી હતી કે હું ખાલી રિવિઝન, રિકોલ અને કવરેજ લખી દઉં તો મને ખબર પડી જાય કે આ કહેવા શું માંગે છે. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કનેક્ટ કરી શકે છે કે નહીં. તમે તમારી નોટ્સ વાંચી અને તમારી થિયરી જોડે કનેક્ટ કરી શકતા હોય અને તમે સમજી શકતા હોય તો જે નોટ્સ કામની છે, બાકી એ નોટ્સ કામની નથી. હવે વસ્તુ એ છે કે ઇટ્સ મોર અબાઉટ ફેક્ટ. એ નોટ્સ જે છે એ નોટ્સનું મોટાભાગનું કામ ફેક્ટ્સ ગોખવાનું છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે બંધારણની વાત કરીએ અથવા તો પોલિટી કહી શકીએ, આપણે પોલિટીની વાત કરીએ તો એમાં જે આર્ટિકલ્સ છે, લાઈક આર્ટિકલ 21, આર્ટિકલ 19, આર્ટિકલ 13, આર્ટિકલ 14, તો આ આર્ટિકલ શું કહે છે એની તમે નોટ્સ બનાવો તો એ નોટ્સ છે એને આપણે ફેક્ચ્યુઅલી, મતલબ કે નોટ્સ ફેક્ચ્યુઅલી વધારે હોય તો એ નોટ્સ કહેવાય છે. હવે આપણે
પ્રોસેસ છે એ આખી પ્રોસેસની પ્રોસેસ જો આપણે એમાં લખવી પડે તો એ નોટ્સ કંઈ કામની નથી, બિકોઝ આપણે ફર્સ્ટ રીડિંગમાં નથી બનાવતા, આપણે એને સેકન્ડ કે થર્ડ રીડિંગમાં બનાવ્યું, તો એ કંઈ એટલી કામની નથી. એટલા માટે જ મેં લખ્યું છે કે જરૂરી નથી ક્યારે કે જ્યારે આપણે ફર્સ્ટ રીડિંગમાં જ નોટ્સ બનાવી દઈએ. આ એટલા માટે કે આપણે જેટલું પણ વાંચશું એમાંથી મોટા ભાગનું આપણને જરૂરી લાગશે અને આપણે બસ ખાલી ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ ફર્સ્ટ રીડિંગમાં જો નોટ્સ બનાવીએ તો કોઈ પણ વસ્તુની. ઠીક છે ને? નોટ અન્ડરસ્ટેન્ડેબલ મતલબ કે આપણે જે લખ્યું છે આપણે વાંચી જ નહીં શકતા. આપણને ખાલી શબ્દો દેખાય કે એક્સ શબ્દ લખ્યો, વાય શબ્દ, ઝેડ શબ્દ, પણ આ ત્રણેય શબ્દોનો મતલબ શું થાય છે જો આપણે એ જ ના સમજી શકતા હોય તો નોટ્સ કંઈ જરૂરી નથી, જો આપણામાં સમજવાની કેપેબિલિટી ના હોય. ડિફિકલ્ટ ટુ કનેક્ટ, જેમ મેં આપણે વાત કરી કે 5 શબ્દો કીવર્ડ લખ્યા તેમાંથી આપણે સમજવું પડશે કે આ કહેવા શું માંગે છે. અને મોર ઇમ્પોર્ટન્ટ ઇન મેઇન્સ. અને એક વસ્તુ જરૂરી છે કે જે નોટ્સ છે એ મેઇન્સમાં વધારે જરૂરી છે. બિકોઝ શા માટે? કારણ કે એમાં જે મેઇન્સના જે પોઈન્ટ્સ હોય છે એ પોઈન્ટ્સ જનરેટ કરવામાં ઘણી વખત આપણને તકલીફ થતી હોય છે, તો એ પોઈન્ટ્સના સમેશન માટે ત્યાં જરૂરી છે. અને અમુક જે ફેક્ટ હોય છે જે આપણે આન્સરમાં લખવાના છે, જે આપણને પ્રિલિમ્સમાં તો સામે આપણને ક્વેશ્ચન્સમાં મળી જવાના છે, ક્વેશ્ચન હશે, નીચે 4 ઓપ્શન હશે, ત્યાં મળી જશે, પણ મેઇન્સમાં આપણને નથી મળવાના, આપણે રિકોલ કરવાના છે. તો આપણું જે રિકોલિંગ પાવર છે એ વધારવા માટે મેઇન્સમાં નોટ્સ જરૂરી છે. એટલા માટે આ એક સમેશન છે કે જરૂરી છે કે જરૂરી નથી. હવે છતાં પણ આ એક પર્સનલ ચોઇસ છે, બિકોઝ ઘણા બધાને નોટ્સ ગમતી હોય છે, ઘણા બધાને નથી ગમતી હોતી, પણ આ એક બેઝિક ક્રાઇટેરિયા છે કે જો એટલું ફોલો થતું હોય તો તમારી નોટ્સ કામની છે, અથવા તો બાકી તમે ટાઈમનો વેસ્ટ કરો છો, તો તમે બનાવી લીધી છે આવી રીતે તો કોઈ ઇશ્યુ નથી, પણ હવે એનું જ રિવિઝન કરતા રહેવું એ મતલબ એ બેનિફિશિયલ છે. એટલા માટે મેં લખ્યું છે કે ઇટ્સ ઓલવેઝ અ પર્સનલ ચોઇસ, કે એ પર્સનલ ચોઇસ છે કે તમે કઈ રીતે વિચારો. પણ આનું પણ એક ઓપ્શન છે કે ભાઈ ધારો કે આ કરવું નોટ્સ બનાવવી, તો એનું કંઈ ઓપ્શન ખરું કે જે લોકો ફર્સ્ટ વખત વાંચે, સેકન્ડ વખત વાંચે, થર્ડ વખત, ઇવન એમણે મેઇન્સ સુધી આપેલું છે, ક્લાસ 1 2 ઇન્ટરવ્યુ આપેલું છે અને એસટી આપવા બેઠા છે, તો ઓપ્શન શું છે એના પાસે? એક અલ્ટરનેટિવ ઓપ્શન. તો આપણે અલ્ટરનેટિવ ઓપ્શન ઉપર વાત કરીએ. અલ્ટરનેટિવ ઓપ્શન છે કે એનરિચ યોર મટીરિયલ, કે તમારી પાસે જે પણ છે, ઇવન કોઈ બુક છે, તમારી પાસે તમારી અર્લી નોટ્સ બનાવેલી છે, તો તેમાં તમે સમેશન કરો, એનરિચમેન્ટ કરો. કોઈ નવી નોટ્સ કે નવી બુક્સ કે રિસોર્સ મતલબ ચેન્જ કરવાની જરૂર નથી. હવે સમજાવું કઈ રીતે કે એનો મતલબ શું થાય. ફોર એક્ઝામ્પલ કે સેમ નોટ્સ અને બુક્સ છે, આ તમારી કોઈ બુક છે, એમાં પ્રેસિડેન્ટનો ટોપિક છે, તો પ્રેસિડેન્ટના ટોપિકની 5 લીટીઓ લખી, 5 ફેક્ટ લખ્યા છે. હવે તમે ક્યાંયથી પણ, હવે તમે ટેસ્ટ સિરીઝમાંથી કે પીવાયક્યુમાંથી કે ન્યૂઝપેપરમાંથી કોઈ એક વસ્તુ વાંચી કે જે તમારી નોટ્સમાં નથી, તો એક કોરું પેજ લો, કોરું પેજ અહીંયા વચ્ચે મૂકો અને બસ એ નોટ લખી નાખો કે ભાઈ આ વસ્તુ મને મળી છે. હવે ચિપકાવવાની જરૂર નથી, નવું બાઇન્ડિંગ કરવાની જરૂર નથી, કંઈ જ કરવાની જરૂર નથી, બસ એક કોરું પેજ લો અને તમારી બુકમાં આ પેજમાં તમને જે પણ નવો ફેક્ટ મળ્યો છે એડ કરો અને એમાં મૂકી દો. એટલે આપણે આપણા મટીરિયલને એનરીચ કરીએ છીએ, આપણે બદલાવ નથી કરતા, જેથી કરી અને આપણું જે રિકોલિંગ પાવર છે એ વધી જશે, કારણ કે આપણે સેમ મટીરિયલ યુઝ કરીએ છીએ વારંવાર રિવિઝન કરવા માટે. અને જે નવા ફેક્ટ છે એ ઓટોમેટિકલી વધારે યાદ રહેશે. એટલે એડિશનલ નોટ, તમે એડિશનલ નોટ બનાવો એના કરતાં. અને હાઇલાઇટ હવે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ધારો કે તમારી કોઈ બુક છે, ઘણા લોકો કરતા જ હશે એનો, પણ હવે હાઇલાઇટ કરવાની પણ રીત છે. ઘણા લોકો એવું કરશે કે બુક લેશે, હવે ધારો કે 5 લીટી છે તો 5 લીટી હાઇલાઇટ થયેલી હશે, તો એ તમે સેમ કર્યું જે તમે નોટ્સમાં કરો છો. હાઇલાઇટ કરવાની એટલી બધી જરૂર નથી. એના કરતાં બેસ્ટ મેથડ છે પેન્સિલ યુઝ કરો. પેન્સિલ યુઝ કરવાનો ફાયદો એ છે ઘણી વખત તમને કોઈ ફેક્ટ બહુ જ યાદ રહી ગયો હોય અને છતાં પણ તમે હાઇલાઇટ કરેલો, તો એને તમે ઇરેઝરથી ચેકી શકો છો કે ભાઈ આ ફેક્ટ મેં ઘણી વખત વાંચ્યો, મને યાદ રહી ગયો છે, અને મારે ફરી વાંચવાની જરૂર નથી. તો હાઇલાઇટિંગ ઇઝ બેસ્ટ મેથડ. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ આવી રીતે નોટ્સ છે, અહીંયા ટેક્સ્ટ આપ્યો છે, તમને કોઈ વસ્તુ ગમી છે, તો અહીંયા તમે લખી શકો પેન્સિલથી કે ભાઈ આ વસ્તુ આવી રીતે છે, આવી રીતે છે. કોઈ પ્રોસેસ છે અને તમે સમરી બનાવી શકો, એક સેન્ટેન્સમાં તમે નીચે સમરી બનાવી દો, એટલે તમારી જે નોટ છે એને તમે એનરીચ કરો. ધેટ્સ ધ બેસ્ટ મેથડ અલગથી નોટ્સ બનાવવા કરતાં. પેજ એડિશન, જેમ આપણે વાત કરી, તમને કોઈ ટોપિક ક્યાંયથી પણ ગમી ગયો, કોઈ ફેક્ટ છે, કોઈ ડેટા છે, તો એને જે તમારી બુકમાં ટોપિક જ્યાં પણ છે ત્યાં એડ કરી દો. હવે શેમાંથી એડ કરવું આપણે વાત કરી કે કોઈ ટેસ્ટ સિરીઝ તમે આપો છો, તમને નવો ફેક્ટ મળ્યો, કોઈ તમે પીવાયક્યુ વાંચો છો જે તમારી નોટ્સમાં નથી અને કોઈ એવો ફેક્ટ પૂછાઈ ગયો, ન્યૂઝપેપર છે, ન્યૂઝપેપરમાં ઘણી વખત થિયરીઝ ડિસ્કસ થતી હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ ધ હિન્દુ છે અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ છે, તો એના જે એક્સપ્લેન્ડ પેજ આવતા હોય છે, તો એક્સપ્લેન્ડ પેજમાં ઘણી વખત જે બેઝિક થિયરીઓ છે જે આપણા સિલેબસની છે એ ડિસ્કસ થતી હોય છે, ત્યાંથી કોઈ ફેક્ટ મળે તો એ વસ્તુ તમે નાખી દો. આ બધી વસ્તુથી શું થશે કે આપણું મટીરિયલ એનરીચ થશે. હવે આ તો ચલો ઠીક છે, એસટીઆઈની આપણે પ્રિલિમ્સ આપીએ છીએ, પણ પછી આપણે એસટીઆઈની મેઇન્સ આપીશું, પછી કોઈ બીજી પ્રિલિમ્સ આવી, કોઈ બીજી મેઇન્સ આવી, તો એ બધી જ જગ્યાએ આપણું જે મટીરિયલ છે એ દર વખતે ફૂલ પ્રૂફ થતું જાય અને પોઝિટિવલી એડિશન થતું જાય છે. તો એટલા માટે બેસ્ટ ઓપ્શન છે કે આપણું જે પણ મટીરિયલ છે હવે ત્યાં અટકી જઈએ અને એનરીચ કરતા રહીએ. અને જે નોટ મેકિંગ છે કે જે આપણે શોર્ટ નોટ્સ બનાવીએ છીએ એને મેઇન્સ પૂરતું કમ્પ્લીટ રાખીએ, કે જ્યારે મેઇન્સ આવશે ત્યારે સમજીશું કે કઈ રીતે શોર્ટ નોટ્સ બનાવી, કઈ રીતે એને શોર્ટ બનાવી, કઈ રીતે એનો કીવર્ડ નોટ કરવા, એ વસ્તુ. પણ પ્રિલિમ્સમાં આપણે જેટલું બને એટલું લાર્જ કવરેજ રાખીએ, જેટલું બને એટલું રીડિંગ વધારીએ અને એ રીડિંગ ઉપરથી આપણે પ્રેક્ટિસ કરીએ,
અને નોટ્સ બનાવવાનો જે ટાઈમ વેસ્ટ છે એમાં ના જઈએ. નોટ્સ મેન્સમાં એટલે પણ જરૂરી છે કારણ કે તમારે ત્યાં આન્સર રાઇટિંગ કરવાનું છે, તમારે લખવાનું છે પૂરું પેજનું આન્સર, એટલે ત્યારે એ માટે પણ એ જરૂરી છે. પ્રિલિમ્સમાં તમારે 4 માંથી એક બબલ જ કરવાનું છે, રિકોલ વધારે કરવાનું છે, રાઇટિંગ બહુ જ ઓછું છે, એટલા માટે નોટ્સની પ્રિલિમ્સમાં મારા ઓપિનિયન પ્રમાણે જરૂર નથી. એટલે એની જગ્યાએ તમે આ ઓપ્શનનો યુઝ કરી શકો, જેથી કરી તમારું જે મટીરિયલ છે એ વધારે પોઝિટિવલી એડિશન એમાં થતું રહે. બસ આ વસ્તુ એટલી હતી. પણ હવે એ જોઈએ કે ઇનસાઇટ્સ ઇન્ટુ આપણને આ બાબતમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે. તો ઇનસાઇટ્સ ઇન્ટુ ન્યૂઝપેપરમાંથી એડિટોરિયલની જે સમરી છે એ ગુજરાતીમાં પ્રોવાઈડ કરે છે. લાઈક ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા 2 ન્યૂઝપેપર છે, એના કોઈ સારા એડિટોરિયલ હોય, એમાં કોઈ સારી ન્યૂઝ આપેલી હોય, તો એ બધાનું સમેશન આ જે એડિટોરિયલ સમરી છે એમાં મળે છે. તો ત્યાંથી આપણને ઘણા ફેક્ટ અને ઘણી વસ્તુ મળી શકે જે આપણા મટીરિયલને એનરીચ કરી શકે. ગુજરાતી ન્યૂઝપેપરનો હું કોઈ મતલબ વિરોધ નથી કરતો, પણ મને એવું લાગે છે કે જે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જે પ્રોવાઈડ કરી શકે છે એ ગુજરાતી ન્યૂઝપેપર નથી પ્રોવાઈડ કરી શકતા. એટલા માટે આ ગુજરાતી સમરી છે. ઇવન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં સમરીઝ છે, ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં. તમે સાઇટ ઉપર જશો પોર્ટલ પર એટલે તમને મળી જશે insightsintu.in, તમને એ પ્રોગ્રામની ડિટેલ મળી જશે. ત્યારબાદ પીવાયક્યુઝ આપણે ચેનલ પર પણ મૂકતા રહીએ છીએ અને પોર્ટલ પર પણ આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું કે લોકો અટેમ્પ્ટ કરી શકે એવી રીતે, ટાઈમ બાઉન્ડ રીતે, એવી રીતે આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. ટેસ્ટ સિરીઝ છે, ટેસ્ટ સિરીઝ મેં લાસ્ટ વિડીયોમાં પ્રોમિસ કર્યું હતું કે ઇનસાઇટ્સ ઇન્ટુ પર 5 ફૂલ લેન્થ ટેસ્ટ આપણે એક્ઝામના મતલબ મહિના દિવસ અથવા તો 1.5 મહિના અગાઉ અથવા તો થોડાક જ સમયમાં 5 ફૂલ લેન્થ ફ્રીમાં આપણે મૂકીશું કે જેથી બધા અટેમ્પ્ટ કરી શકે આપણા પોર્ટલ પર. તેથી ચેનલમાં જોડાઈ જજો, એટલે જ્યારે પણ તે અપડેટ થશે ત્યારે તમને માહિતી મળી રહે. ત્યારબાદ સિલેબસને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવી રીતે ડાયાગ્રામ બનાવી અને યુટ્યુબમાં આપણે સિલેબસ આવી રીતે ડિસ્કસ કરીશું. લાઈક આ જે સિલેબસનું જે તમે ડાયાગ્રામ જોઈ શકો છો એ નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય જે આવક ગણીએ છીએ આપણે ઇકોનોમીમાં, એનું ડાયાગ્રામ છે કે એમાં કયા કયા ટોપિક આપણે વાંચવા જરૂરી છે. તો આવી રીતે આપણે સિલેબસ પણ ડિસાઇફર કરતા રહીએ જેથી કરી આપણું જે મટીરિયલ છે એ એનરીચ થતું રહે. જે કોઈ પણ નોટ્સ આપણા પાસે નથી, લાઈક ફોર એક્ઝામ્પલ આપણા પાસે પ્રેસિડેન્ટ છે, ગવર્નર છે, પણ ઇમરજન્સીમાં બંનેનો જે ઇમરજન્સીમાં બંનેનો જે તફાવત છે, જે ડિફરન્સ છે એ આપણા પાસે નથી. તો આપણે એક શોર્ટ સ્ટીકી નોટ બનાવી લીધી અને ચોંટાડી દીધું. તો આવી રીતે આપણે સિલેબસ સમજતા રહીશું અને ત્યાંથી આપણને ખબર પડતી રહેશે કે હજુ મારે શું એડ કરવાની જરૂર છે. અને છતાં કોઈ પાસે કોઈ મટીરિયલ લેકિંગ છે, લાઈક ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટ માટે કોઈ મટીરિયલ નથી, સાયન્સ એન્ડ ટેક માટે કોઈ મટીરિયલ નથી, અથવા તો કમ્પાઇલેશન એક નથી આખું, તો આપણું જે ઇનિશિયેટિવ છે એમાં લેક્ચર્સ પણ છે, મટીરિયલ્સ પણ છે, પીવાયક્યુ પણ મળી રહેશે અને પ્રેક્ટિસ કરવા માટે ટેસ્ટ સિરીઝ પણ હશે. તો આ તમામ વસ્તુથી ઇનસાઇટ્સ ઇન્ટુ તમારી જે પ્રિપેરેશન છે, સ્પેશિયલી જે નોટ્સ છે એને એનરીચ કરવામાં, તમારું જે મટીરિયલ છે એને એનરીચ કરવામાં હેલ્પફુલ થશે. તો બસ આજ માટે એટલું જ. આપણે એ યાદ રાખવાનું છે કે આપણે નોટ્સ બનાવવા કરતાં વધારે ધ્યાન મટીરિયલ એનરીચમેન્ટમાં આપવાનું છે અને ટેસ્ટ સિરીઝ અને પીવાયક્યુથી પ્રેક્ટિસ કરવાની છે. અને આપણું સિલેબસ છે એ પ્રમાણે આપણો સિલેબસ મતલબ આપણું જે મટીરિયલ છે એને સ્ટ્રોંગ બનાવવાનું છે. અને આપણે બીકોઝ ઓફ પ્રિલિમ્સ માટે મટીરિયલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને પ્રેક્ટિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. નોટ્સ મતલબ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે મને એવું લાગે છે કે ટાઈમ વેસ્ટ જ થશે. અને બનાવવી પણ હોય તો યાદ રાખવું કે 3rd રીડિંગ થઈ ગયા પછી જ્યારે 4th રીડિંગ શરૂ હોય ત્યારે નોટ્સ બનાવવી, એટલે તમને ખબર પડશે કે નોટ્સમાં શું લેવું શું ના લેવું. અને એ પછી વિથ પ્રેક્ટિસ. જો તમે 3 રીડિંગ કર્યા હશે અને 4th રીડિંગ કરતા હશો પણ તમે પ્રેક્ટિસ નહીં કરી હોય તો પણ નોટ્સ તમારી સારી નહીં બને. એટલા માટે તમે પ્રેક્ટિસ કરી હોવી જોઈએ, પ્લસ તમારા એટલીસ્ટ 3 રીડિંગ થઈ ગયા હોવા જોઈએ. અને આના પછી તમે જ્યારે 4th રીડિંગ કરવા બેઠા હોય ત્યારે તમારી જે નોટ્સ બનશે એ નોટ્સ સાચી નોટ્સ કહેવાશે. બાકી તો તમે જસ્ટ કોપી જ કરો છો અને એનો કંઈ મતલબ નથી. તો બસ આજ માટે એટલું જ હતું. ચેકઆઉટ કરજો insightsintu.in અને નવા અપડેટ માટે ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસીની ચેનલ ટેલિગ્રામમાં જોઈન કરજો, જેથી કરી તમને અપડેટ મળતી રહે. આજ માટે એટલું જ હતું. અને તમને જે પણ કોઈ પણ નવા ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો, અથવા તો ચેનલ પર એડમિનને મેસેજ કરો, અથવા તો મેઇલ કરો. એટલે તમારા જે નવા ક્વેશ્ચન છે, આજનો જે વિડીયો છે એ પણ કોઈનો ક્વેશ્ચન જ હતો કે ભાઈ આવું મને કન્ફ્યુઝન છે તો શું કરવું જોઈએ, તો એના માટે વિડીયો બનાવે આપણે ડેડિકેટેડ. તમને જે પણ ક્વેશ્ચન હોય મેઇલ કરો, મેસેજ કરો, એના ઉપર આપણે ડેડિકેટેડ વિડીયો બનાવશું. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબને. બસ આજ માટે એટલું જ. મળીએ ફરીથી કાલે અથવા તો નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે અને નવા ટોપિકના ડિસ્કશન સાથે. થેન્ક યુ.